વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ખાસ ગ્રામસભા મળી હતી, જેમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવા સહિત ગટર, રસ્તા અને સ્પીડ બ્રેકર ભૂંડના ત્રાસના મુદ્દે ગ્રામસભા ગાજી ઉઠી હતી. આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વાલિયા તાલુકામાં આવેલ દરેક ગ્રામ પંચાયતમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી એ.બી. તળપદા, સરપંચ સોમીબેન વસાવાની અધ્યક્ષતામાં ગ્રામસભા મળી હતી, જેમાં પૂર્વ સરપંચ જગદીશ વસાવા, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યના પતિ વિજય વસાવાએ વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી. સાથે સિલુડી ચોકડી આવાસમાં પણ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી. ગ્રામસભા બાદ અધિકારીઓ અને ગ્રામજનોએ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષ 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ અને સંરક્ષણ અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો છે. તેથી પર્યાવરણ બચાવવા માટે આપણે વૃક્ષો વધુ વાવવા જોઈએ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવાનો, પાણી અને વીજળી બચાવવા તથા સ્વચ્છતા જાળવવા સર્વ નાગરિકોને અપીલ કરવામાં આવે છે.